નમસ્તે ખેડૂત મિત્રો, આપણી આ ઇન્ફો ગુજરાતી 25 ચેનલમાં સ્વાગત છે. તો મિત્રો, કયા ખેડૂતોને 4,000નો હપ્તો મળશે તે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર જોઈ લો એટલે તમને ખબર પડશે કે તમને 4,000 મળશે કે 2,000. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો માટે 5 ફેબ્રુઆરી 2024ના રોજ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી હપ્તાની રકમને લઈને લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવી છે. આ વખતે કેટલાક ખાસ પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાને બદલે સીધા 4,000 રૂપિયા જમા થવાની શક્યતા છે. આ વર્ષે હોળીનો તહેવાર 4 માર્ચ 2026ના રોજ છે. અહેવાલો અનુસાર કૃષિ મંત્રાલય 4 માર્ચ પહેલા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં નાણાં મોકલી શકે છે. જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વહીવટી સ્તરે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે યોજનાનો 21મો હપ્તો ગત 19 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જે ખેડૂતોને ટેકનિકલ કારણોસર 21મા હપ્તાના નાણાં મળ્યા ન હતા, તેમના માટે આ વખતે સારા સમાચાર છે. આવા પાત્ર લાભાર્થીઓને આ વખતે બાકી રકમ સાથે કુલ 4,000 રૂપિયા મળી શકે છે. આ શરતો પૂર્ણ કરવી અનિવાર્ય. યોજનાનો અવિરત લાભ મેળવવા માટે સરકારે અમુક નિયમો કડક બનાવ્યા છે. જો નીચે મુજબની પ્રક્રિયા પૂર્ણ નહીં હોય તો હપ્તો અટકી શકે છે. ગુજરાત કેબિનેટ ડિસિઝન. ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં ડિજિટલ ગુજરાત તરફ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. આગામી 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિતના 18 મહત્વના પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ફેસલેસ એટલે કે ઓનલાઈન કરી દેવામાં આવી છે. મુખ્ય વિગતો એક નજરે. અમલીકરણ 1 એપ્રિલથી શરૂ. સેવાઓ, આવક, જાતિ સહિતના 18 પ્રકારના પ્રમાણપત્રો. પદ્ધતિ સંપૂર્ણ ઓનલાઈન એટલે કે ફેસલેસ, કચેરીએ જવાની જરૂર નહીં. યુઆઈડીએઆઈની મોટી કાર્યવાહી. દેશભરમાં 2.5 કરોડ આધાર કાર્ડ રદ. જાણો કયા કારણોસર લેવાયો આ કડક નિર્ણય. ભારત સરકાર અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીએઆઈએ આધાર ડેટાબેઝની સુરક્ષા અને સચોટતા સુનિશ્ચિત કરવા માટે એક મોટું અભિયાન હાથ ધર્યું છે. 5 ફેબ્રુઆરી 2026ના તાજેતરના અહેવાલો અનુસાર સરકારે દેશભરમાં આશરે 2.5 કરોડ આધાર કાર્ડ રદ અથવા નિષ્ક્રિય એટલે કે ડીએક્ટિવેટ કરી દીધા છે.